આજે સવારમાં જ જવું છે બજારમાં કે કાલે અમારા માટે બહુ સરસ મજાનો દિવસ છે. રસોઈમાં તો રીંગણાનો ઓળો, રોટલા ખાઈશ ને? હા, ઓળો કર્યો, બાજરીના રોટલા, તીખી કઢી, ભાત, મરચાં. અને કાલનો વિડીયો જરૂર જોજો કે શું સ્પેશિયલ દિવસ છે સરસ મજાનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સરસ મજાની સવાર થઈ ગઈ છે, પૂજા થઈ ગઈ છે અને જેનીને તો રજા છે ક્રિસમસની, અને કેવિનને જવાનું છે, એને એક્ઝામ ચાલુ છે હજી. અને કેવિનને આજે નાસ્તામાં દેવું છે મેથીના થેપલા અને દહીં. તો ચાલો ફટાફટ આપણે દહીંને થેપલા કરી દઈએ અને એને પાછો ટાઈમ થઈ જાય કોલેજ જવાનો. અને જેને તો સૂતી છે, રજા હોય ને એટલે એને મજા આવે, મોડે સુધી સૂઈ રહી. અને ચાલો ફટાફટ નાસ્તો બનાવી, ચા નાસ્તો કરી લઈ. અને પછી આજે સવારમાં જ જવું છે બજારમાં કે કાલે અમારા માટે બહુ સરસ મજાનો દિવસ છે, એટલે એના માટે થોડીક ખરીદી કરવાની છે. તો સવારમાં જ હમણાં 10-11 વાગે ને એટલે બધું કામ પતાવી અને બજારમાં જવું છે. તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને જાય પછી બજારમાં. ચાલો. બધું કામ પતી ગયું, ચા નાસ્તો બધું. અને હવે જાય છે બજારમાં. વાગી ગયા 11:30, કેમ કે કસ્ટમરના મેસેજ ચાલુ હતા, ડ્રેસના ઓર્ડર બુક થતા હતા, એટલે પછી બેસવું પડે. તો અત્યારે ફ્રી થઈ મોબાઈલમાં કીધું હવે મૂકી જ દઉં, જોવું નથી. અને પહેલાં આ કામ પતાવી આવી. હું જેની ને પપ્પા ત્રણેય જાય છે. ચાલો બજારમાં જઈને આવતા રહ્યા. અને હજી તો આવ્યા જ થોડીક વાર થઈ, ત્યાં કસ્ટમર આવ્યા હતા. કસ્ટમર ગયા પછી પાર્સલ કર્યા અને પાછા એક કસ્ટમરને વિડીયો કોલથી ડ્રેસ સિલેક્ટ કરાવ્યા. અને અત્યારે હવે ફ્રી થઈ 7:30 થઈ ગયા છે અને હવે રસોઈ કરશું. તો રસોઈમાં તો રીંગણાનો ઓળો, રોટલા ખાઈશ ને? હા, ઓળો, રોટલા. અને જોઈએ કેટલો ટાઈમ બચે છે, નહીંતર ખીચડી કઢી કે તીખી કઢીને ભાત સાથે કરશું થોડાક. ચાલો ફટાફટ બનાવવું પડશે, કે 7:30 થઈ ગયા છે. હજી 2-3 કસ્ટમર તો ફોટા માંગે છે, પણ એને હવે રાત્રે ફ્રી થાવ ને ત્યારે. ચાલો.
ચાલો જમવા. જો જમવાનું તૈયાર છે. ઓળો કર્યો, બાજરીના રોટલા, તીખી કઢી, ભાત, મરચાં અને પાપડ છે, ઘઉંના ને નાગલીના 2 પાપડ અને ઠંડી છાશ. ચાલો જમવા. ઘણી મોડું થઈ ગયું છે. આખી રસોઈ કરીને 7:30 ચાલુ કર્યું. ચાલો જમવા. ચાલો જમીને ફ્રી થયા અને પછી થોડીક વાર પિક્ચર જોયું અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. અને કાલનો વિડીયો જરૂર જોજો કે શું સ્પેશિયલ દિવસ છે સરસ મજાનો, જરૂર જોજો. અને ચાલો કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.